પર લાકડી અને પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો। એક્ટિવા નજીકથી ચલાવવા બાબતે મારામારી કરવામાં આવી। મારામારી કરનાર કરણ દરબાર પ્રકાશ ઠાકોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સિવાય ચેતન ઠાકોર, અનિલ ઠાકોર સામે પણ ફરિયાદ નોંધાઈ છે। અસલાલી પોલીસે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કર્યો છે। રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક અમદાવાદમાં પણ જોવા મળ્યો છે। અસામાજિક તત્વો જાણે બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। આ દ્રશ્યો પણ જે સામે આવ્યા છે અસલાલીના આ દ્રશ્યો છે કે જ્યાં બે યુવકો છે તેમને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। યુવકો પર લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો છે। એક્ટિવા નજીકથી ચલાવવા બાબતે યુવકોને ઢોર માર મારવામાં આવે છે। લાકડી અને પાઇપ વડે યુવકો છે કે જેમને ઢોર માર મારવામાં આવ્યો છે। મારામારી કરનાર કરણ દરબાર પ્રકાશ ઠાકોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ચેતન ઠાકોર અને અનિલ ઠાકોર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અસલાલી પોલીસે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કર્યો છે। પરંતુ ફરી એક વખત અમદાવાદમાં